નમસ્કાર મિત્રો. ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, આ દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. 26 માર્ચ 2026 ગુરુવારનો દિવસ. વિષ્ણુ ભગવાનની આરાધના ઉપાસના કરી અને આજના દિવસની શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 ચૈત્ર માસ શુક્લ પક્ષ અષ્ટમી તિથિ જે 11:51 સુધી પછી રામનવમી ચાલુ થશે. મિત્રો, અશોકા અષ્ટમી અને રામનવમીનો સંયોગ થયો છે. આજે 11:51 થી નવમી ચાલુ થશે, તે પહેલા અષ્ટમીનો પ્રારંભ થશે. શોભાન યોગ બાલવ કરણ ને આદ્રા નક્ષત્ર જે રાહુદેવનું નક્ષત્ર. આજનું અભિજીત મુહૂર્ત 12:02 થી 12:51 સુધી અને આજના રાહુકાળ 1:49 થી 3:31 સુધી. આજે સૂર્યનો ઉદય 6:21 થી 6:35 સુધી. તો આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. ચંદ્ર અને ગુરુદેવ મિથુન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે અને કેતુ મહારાજ સિંહ રાશિમાં. મંગળ, બુધ અને રાહુદેવ કુંભ રાશિમાં. સૂર્ય અને શનિની યુતિ મીન રાશિમાં અને શુક્રદેવે રાશિ પરિવર્તન કરીને મેષ રાશિમાં પરિભ્રમણ કર્યું છે. મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્યમાં. મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને આજનો આપનો દિવસ કેવો જશે, કયા કાર્યો કરવા, કેવા ન કરવા, કયા ભગવાનની આરાધના ઉપાસના કરવી અને કઈ દાન દક્ષિણા આપવી. મિત્રો, આ દૈનિક રાશિ ભવિષ્ય આપની ચંદ્ર રાશિ ઉપર આધારિત હોય. દરેક જાતકોએ ચંદ્ર રાશિ ઉપર આને નિહાળવું. આપના જીવનમાં દરેક પ્રશ્નોથી મૂંઝાતા દરેક મારા વાલા જાતકોને આપના પ્રશ્નો મારી સાથે શેર કરો. આપની જન્મ તારીખ, જન્મનો સમય, જન્મનું સ્થળ અને આપની કુંડલી વિશ્લેષણ માટે આપ અમારી સાથે અમારા વોટ્સએપ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો અને આપના દરેક મૂંઝવતા પ્રશ્નોનું અમે નિરાકરણ આપીશું. મિત્રો, હવે વાત કરીશું મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને આજનો આપનો દિવસ કેવો રહેશે. તો મિત્રો, મેષ રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ, મિથુન રાશિમાં ગુરુ અને ચંદ્રનો ગજ કેસરી યોગ અને રાહુદેવના નક્ષત્રમાં. તો મિત્રો, આજના દિવસમાં તમારા દરેક પરાક્રમમાં લાભની બાબતો છુપાયેલી રહેશે. આકસ્મિક શેર સટ્ટા લોટરીમાં લાભ, પેટને લગતા રોગોમાં સાવધાની રાખવી અને જે જાતકોને હાઈ બીપી, લો બીપીના પ્રશ્નો હોય તેવા જાતકોએ આજના દિવસમાં શક્ય એટલા રાહુદેવની આરાધના ઉપાસના કરવી અને શિવજીના મંદિરે દૂધ પાણી અભિષેક કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને બીજા સ્થાને ધન સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, વૃષભ રાશિના જાતકોને આજે નોકરી ધંધામાં અને ઉપલા અધિકારીઓ સાથે વાદ વિવાદો કાઢવા. રાજકારણની બાબતોમાં રાજકીય ક્ષેત્રે જોડાયેલા જાતકોએ આજના દિવસમાં સફળતા પ્રાપ્ત થાય. વાણીથી લગતા ધંધામાં આજે પ્રભુત્વતા આવવાનું. જે જાતકો વાણીના ધંધા કરતા હોય એવા જાતકોએ ગળાની તકલીફોમાં સાવધાની રાખવી. વિલ વારસો પ્રોપર્ટીના કાર્યો પણ આજે થઈ શકે. વૃષભ રાશિના જાતકોને આજના દિવસમાં પોલિટિક્સથી ધ્યાન રાખવું. તમે નોકરીમાં હોય કે રાજકારણમાં હોય, પોલિટિક્સની બાબતોમાં ખૂબ જ કાળજી લઈને ચાલજો. વૃષભ રાશિના જાતકોને આજના દિવસમાં ઓમ કુલદેવતા ભ્યો નમઃ અને ઓમ રાહવે નમઃ મંત્ર કરી આજનો દિવસની શરૂઆત કરી શકાય. વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં પતિ પત્નીના જીવનમાં આજે મધુરતા પ્રાપ્ત થશે. દાંપત્ય જીવનના પ્રશ્નો હોય તો સોલ્યુશન થાય. આજના દિવસમાં નાણાકીય બાબતોમાં ખૂબ જ કાળજી લેજો. પૈસો આજે તમારા માટે વગર મહેનતના પૈસાથી તમને આજે લાભ થવાના યોગ કહી શકાય. મિથુન રાશિના જાતકોને કર્મનું ફળ મળવા જઈ રહ્યું છે. મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં
ઓમ રા રાહવે નમઃ કરી પાણિયારીએ તેલના તિલનો દીવો કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર. આજના દિવસમાં જે જાતકોને કોર્ટ મેટર ચાલતો હોય તેવા જાતકોએ ધ્યાન રાખવું. ખોટા વિચારો અને ખોટા પ્રશ્નોમાં જરૂર તમે કોઈની ખલેલ કરી તો કારણ વગરના પોલીસ સ્ટેશનના પગથિયા ચડવા ન પડે તેનું કાળજી લો. ખોટા વાદ વિવાદ અને ખોટા પ્રવાસથી સાવધાની લેજો. આજના દિવસમાં પેટને લગતા રોગો ખાવા પીવામાં ધ્યાન રાખવું અને વિદેશ જવા માટે આ સમયગાળો આપવા માટે અતિ વિશેષ થઈ શકાય. જે જાતકોને ફોરેન જવું હોય અથવા ફોરેન રિલેટેડ કોઈ કાર્ય કરવા હોય તેવા જાતકોને આજનો દિવસ સફળતારો કહી શકાય. કર્ક રાશિના જાતકોએ આજના દિવસમાં શિવજીના મંદિરે કાળા તલનો અભિષેક કરી ઓમ રા રાહવે નમઃના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને લાભ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજે પાર્ટનરશિપના ધંધામાં કાળજી લેજો. પાર્ટનર ઉપર આજે કોઈ પણ પ્રકારનો વિશ્વાસ કે તમારા ઉપર જે જાતકોને પાર્ટનરશિપના ધંધા ચાલતા હોય તેમાં વાદ વિવાદો ના થાય તેની કાળજી લેજો. દાંપત્ય જીવનની આજે થોડીક ધ્યાન રાખવાથી બાબતો કહી શકાય. મન ઉપર એકાગ્રતા રાખજો. ખોટા વિચારો કાઢી પોઝિટિવમાં ચાલશો. પેટને લગતા રોગોમાં ધ્યાન રાખવું અને શેર સટ્ટા લોટરીમાં આકસ્મિક ધનલાભના યોગો હોઈ શકાય. આજના દિવસમાં સિંહ રાશિના જાતકોએ ગાયત્રી મંત્રના પાઠ કરી અને ઓમ રા રાહવે નમઃ અને ઓમ શમ શનિચરાય નમઃના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં પિતાના લગતા પ્રશ્નોનું ધ્યાન રાખજો. પિતાની પ્રોપર્ટી અને પિતાના ભાગ્યથી ઉન્નતિ થાય. તમે જે કોઈ તમારી કાર્યપ્રણાલિકા હોય કાર્યપ્રણાલિકામાં ધ્યાન રાખવાનું. તમારું સરસ મજાનું ચાલતા પ્રશ્નોમાં ક્યાંક વિલંબિતતા ઊભી ન થાય. મકાન ચૂક વાહન ચૂકના કાર્યોમાં આજે થોડાક પ્રશ્નો ઉપસ્થિત થવાના તો તેમાં પણ તમારે ધ્યાન રાખવું. ડોક્યુમેન્ટલ કાર્યમાં સાવધાની રાખવી. મકાનમાં તમે ભાડે રહેતા હોય તો ભાડા કરારની પણ આજે સાવધાની લેવી. આજના દિવસમાં કન્યા રાશિના જાતકોએ ઓમ ગમ ગણપતે નમઃ અને ઓમ બૃહસ્પતે નમઃના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં તુલા રાશિના જાતકોને આકસ્મિક ભાગ્યની ઉન્નતિ થાય. રાત્રે વિચાર્યું સવારે કાર્ય પૂરું થયું તેવી તમારી બાબતો થાય. ઉચ્ચ ડિગ્રીમાં પ્રાપ્તિ, નોકરીમાં કંઈક સારું પરિણામ આવવાથી અને સારા પર્સન્ટેજ આવવાથી મનમાં આનંદ અને ઉત્સાહ થવાનો. આજના દિવસમાં ધાર્મિક કાર્યો પાછળ તમારો નાણાંનો વ્યય થાય. આકસ્મિક ધાર્મિક કાર્યોમાં જવાનું પણ થાય. નાના ભાઈ બહેનનો સાથ ને સહકાર મળશે. આજના દિવસમાં તુલા રાશિના જાતકોએ દુર્ગા માતાના મંદિરે એક ચૂંદડી અર્પણ કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને 8મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. વૃશ્ચિક રાશિના જાતકોને આજના દિવસમાં જે જાતકોને હૃદય સંબંધિત રોગોથી હોય તેવા જાતકોએ ધ્યાન રાખવું. હાઈ બીપી, લો બીપી જેવા પ્રશ્નોને ધ્યાન રાખવું. થાઇરોઇડ, ડાયાબિટીસના દર્દીઓને આજના દિવસમાં સાચવવું. વૃશ્ચિક રાશિના જાતકોએ વાણી ઉપર તો સંયમ રાખવાનો જ, પણ આજના દિવસમાં તમારા કોઈ ગુરુના આશીર્વાદ મળી જાય અને ગુરુના આશીર્વાદથી તમારા દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે. મિત્રો, વૃશ્ચિક રાશિના જાતકોએ તમારા ગુરુના આશીર્વાદથી તમારા દરેક કાર્યમાં આજે તમે કોઈને ગુરુ માની બેસશો. તો વૃશ્ચિક રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ બૃહસ્પતિ નમઃના મંત્ર કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને 7મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં ધન રાશિના જાતકોને પેટને લગતા પ્રોબ્લેમ, ગાયનેક પ્રોબ્લેમ, ઇન્ફેક્શનનું ધ્યાન રાખવું. પતિ પત્નીના સંબંધોમાં મીઠાશની મધુરતા આવશે. આજના દિવસમાં તમારા નાના મોટા પ્રવાસોમાં ધ્યાન રાખજો. સ્નેહીજનો અને મિત્ર વર્તુળનો સાથ ને સહકાર મળશે. વાણી ઉપર સંયમ રાખવો. મન ઉપર એકાગ્રતા રાખવી. કાર્યપ્રણાલિકામાં સફળતા મળશે. આકસ્મિક ધન લાભના યોગો. નાણાકીય વ્યવહારો કરો તો સાચવીને કરજો. જમીન દલાલના કાર્યોમાં આજે સફળતા. આકસ્મિક તમને ધન લાભ થવાથી મનમાં આનંદ અને ઉત્સાહ થાય. ધન રાશિના જાતકોએ આજના દિવસમાં ચણાની દાળનું દાન આપી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને 6ઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ.
મિત્રો, આજના દિવસમાં જે જાતકોને નોકરી ધંધાની અંદર ટ્રાન્સફર લેવી હોય, તમારા કોઈ અધિકારીને મળવાના યોગ આજે કહી શકાય. મકર રાશિના જાતકોને ધંધામાં પ્રગતિ અને નાણાકીય બાબતોમાં આજે સાવધાની રાખવી. છેતરપિંડીના યોગની બાબતોમાં આજે ખૂબ જ કાળજી લેવી. મકર રાશિના જાતકો આજે વાયરલ કોઈ પણ શું કહેવાય, આજના દિવસમાં ફ્રોડ ના થાય તમારા ઉપર, તેનું તમારે ધ્યાન રાખવું. મકર રાશિના જાતકોને આજના દિવસમાં ગૂગલ પે અથવા ફોન પેથી પેમેન્ટ કરતા હોય તો ખૂબ જ કાળજી લેજો. સાયબર ક્રાઇમની બાબતોમાં સંડોવાનું ન આવે. મકર રાશિના જાતકોને આજના દિવસમાં ઓમ શમ શનિશ્ચરાય નમઃ અને ઓમ રા રાહવે નમઃના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજે પેટને લગતી બાબતોમાં ધ્યાન રાખવું. સંતાનથી લાભ, સંતાનના સારા સમાચાર. મન ઉપર એકાગ્રતા રાખીને ચાલવાનું. આજે તમારું ડિપ્રેશન યોગ બનશે. આકસ્મિક ચિંતાનું કારણ ન બને. પતિ પત્નીના દાંપત્ય જીવનમાં મેડિકલ પ્રશ્ન આવવાથી આકસ્મિક ચિંતા ઊભી થશે. કુંભ રાશિના જાતકોએ આજના દિવસમાં તમારા પિતૃઓના હોમ પિતૃદેવતાભ્યો નમઃ ના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને ચતુર્સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં મીન રાશિના જાતકોએ પ્રવાસ પર્યટનમાં ધ્યાન રાખજો. પડવા વાગવાનો યોગ, અકસ્માત યોગથી સાવધાની રાખવી. મકાન સુખ, વાહન સુખની કાળજી લેવાની. રાજકીય ક્ષેત્ર અને સરકારી ક્ષેત્રે જોડાવાના યોગ ઊભા થાય. તો આજના દિવસમાં મીન રાશિના જાતકોએ સાંઈબાબાના મંદિરે એક ગુલાબનું પુષ્પ અને ખીચડીનું દાન કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, આ તો આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આજે ગેજરમાં. જય માતાજી.